ગુજરાતી અને સમાચારોમાં હું છું આપની સાથે વિની। ગુજરાત સહિત દેશમાં ઇંધણની અછત વચ્ચે રાજ્યના કેટલાક પેટ્રોલ પંપ પર વાહન ચાલકોને લાંબી કતારો લાગી રહી છે। વાવડી સમયે જ ડીઝલ વગર ખેડૂતો પરેશાન થઈ ગયા છે। એક તરફ ડીઝલની તંગી છે, તેવામાં પૂરતું ડીઝલ ન મળતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। ભાવનગરના તળાજામાં પણ પેટ્રોલ પંપ પર ટ્રેક્ટર, જીપ અને ટેમ્પો લઈને મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા અને તાત્કાલિક ડીઝલનો જથ્થો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। બીજી તરફ જામનગરમાં પણ ખેડૂતોની લાઈન લાગી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે ખેડૂત દીઠ માત્ર 20 લીટર જ ડીઝલ આપવામાં આવે છે। જો કે બીજી તરફ પેટ્રોલ પંપ કંપનીઓનો દાવો છે કે મર્યાદિત ઇંધણ આપવામાં આવતું હોવાની વાતમાં કોઈ તથ્ય નથી। આ તમામ જે વાતો છે તે અફવા છે અને થરાદ જિલ્લામાં પણ પેટ્રોલ પંપ પર લાઈન લાગી છે। જો કે પેટ્રોલ પંપ સંચાલકોનો દાવો છે કે પૂરતા પ્રમાણમાં જથ્થો છે અને લાઈનમાં રહેનાર તમામને ડીઝલ મળી રહ્યું છે। નવસારીમાં પણ વાહન ચાલકોએ દાવો કર્યો કે માત્ર 100 લીટર ડીઝલ જ મળી રહ્યું છે। કચ્છ જિલ્લાના પેટ્રોલ પંપ પર પણ આવી જ સ્થિતિ છે। અહીં લાંબી લાઈનો લાગી છે અને વાહન ચાલકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા છે। તો એક બાજુ હોર્મોઝ સ્ટ્રેટ બંધ થવાથી આખા વિશ્વ પર તેલ સંકટ તોડાઈ રહ્યું છે, તો બીજી તરફ ઇંધણના વધતા ભાવે સામાન્ય માણસના ખિસ્સા પર અસર પહોંચાડી છે। પેટ્રોલિયમ મિનિસ્ટ્રી દાવો કરે છે કે ભારતમાં પેટ્રોલ પંપ પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે। તેવામાં ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ ડીઝલની ખરીદીને લઈને પેનિક બાઇંગ શરૂ થઈ ગઈ છે। હવે દેશમાં ગુજરાત સહિત દેશભરમાં તેલ સંકટ તોડાઈ રહ્યું છે અને આવી પરિસ્થિતિ કેમ સર્જાઈ છે? એક તરફ સરકાર અને પેટ્રોલિયમ મિનિસ્ટ્રી આ દાવો કરી રહી છે કે પૂરતા પ્રમાણમાં તમામ આઉટલેટ્સ પર સ્ટોક ઉપલબ્ધ છે, છતાંય પેનિક બાઇંગ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપણે વિડીયોના માધ્યમથી જોઈશું કે કયા કયા જિલ્લાઓમાં, કયા કયા રાજ્યોમાં પેનિક બાઇંગ થઈ રહી છે। સૌપ્રથમ વાત કરીએ મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રના બુલઢાણાનો આ વિડીયો છે જ્યાં ઇંધણ માટે પડાપડી જોવા મળી રહી છે। લોકો સવારથી જ કેરબાઓ લઈને, બેરલ લઈને, કેન્સ લઈને ત્યાં પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે, દોડી રહ્યા છે અને એક માણસના હાથમાં 5-5, 6-6 કેરબાઓ જોવા મળી રહ્યા છે અને પેટ્રોલ પંપ પર તેઓ ભાગી રહ્યા છે અને અફવાઓ વચ્ચે પેનિક બાઇંગના દ્રશ્યો મહારાષ્ટ્રથી સામે આવી રહ્યા છે। જો કે વારંવાર સરકાર અને પેટ્રોલિયમ મિનિસ્ટ્રીએ દાવો કરી રહી છે કે પેનિક બાઇંગ ના કરો, કારણ કે પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ છે। બુલઢાણા જિલ્લાના લોનાર શહેરના દ્રશ્યો છે। પેટ્રોલ પંપ પર પેનિક બાઇંગ થઈ રહી છે અને પેટ્રોલ પંપ પર લાંબી કતારો છે। અછત બાદ સપ્લાય શરૂ થતા અફરાતફરી જોવા મળી રહી છે। ટેન્કર આવતા જ લોકો વાહન લઈને દોડી આવ્યા છે, કેરબાઓ લઈને ત્યાં પહોંચી રહ્યા છે અને ડીઝલ માટે વાહન ચાલકોમાં હોડ મચી ગઈ છે। આ તસવીરો આપ જોઈ શકો છો અને આ સ્પષ્ટ કહી રહી છે કે લોકોમાં અફવાઓને લઈને આ જે ભય ફેલાયો છે આ તેની સ્પષ્ટ તસવીરો છે। આગળ વિડીયો આવશે, મહારાષ્ટ્રનો બીજો વિડીયો આપણે જોઈશું। બીજો વિડીયો પણ મહારાષ્ટ્રથી સામે આવ્યો છે। આ છે વાશિમનો, બુલઢાણાના વાશિમ વિસ્તારનો આ વિડીયો છે। એક પેટ્રોલ પંપ પર વાયરલ આ વિડીયો થયો હતો, ખૂબ સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થયો છે આ વિડીયો અને લોકો પડાપડી કરી રહ્યા છે, એકબીજાને માર મારી રહ્યા છે। લોકો આમને સામને આવી ગયા છે કે લાઈનમાં કોણ પહેલા આવશે અને પેટ્રોલ લઈને તેઓ પરત જશે, એટલે કે ત્યાં પણ પેનિક બાઇંગ થઈ રહી છે। આપ જોઈ શકો છો કે કેરબા લઈને એકબીજા પર લોકો ચડી પડ્યા છે અને આ તસવીરો વાશિમથી સામે આવી છે। મહારાષ્ટ્રના વાશિમમાં પેટ્રોલ પંપનો વિડીયો વાયરલ થયો છે। ડીઝલ અછત વચ્ચે વાશિમમાં બવાલની તસવીરો સામે આવી છે અને પેટ્રોલ પંપ પર જૂથ અથડામણ થઈ છે। ડીઝલ ભરાવવા માટે લોકો મારામારી કરી રહ્યા છે, કેન લઈને એકબીજા પર તૂટી પડ્યા અને સતત ત્રીજા દિવસે પેનિક બાઇંગના દ્રશ્યો મહારાષ્ટ્રના અનેક પેટ્રોલ પંપ પરથી સામે આવ્યા છે। જો કે સરકારે આ દાવો કર્યો છે। પેટ્રોલિયમ મિનિસ્ટ્રીએ ગઈકાલે પણ પોસ્ટ કરી હતી, એક સોશિયલ મીડિયા પર પોતાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પણ તેઓએ પોસ્ટ કરી હતી કે પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ છે। હવે આગળ જોઈશું ત્રીજા વિડીયોની માહિતી જોઈશું।
ઉત્તર પ્રદેશના ગોરખપુરથી આ વિડીયો સામે આવ્યો છે। ગોરખપુરમાં પણ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। હિન્દુસ્તાન પેટ્રોલિયમ હોય કે ઇન્ડિયન ઓઇલનું પેટ્રોલિયમ હોય કે પછી અન્ય કોઈ પેટ્રોલ પંપ હોય, HPCL અથવા IOCL ના પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો જોવા મળી રહી છે અને વાહન ચાલકો કિલોમીટર સુધી આ લાઈન લગાવીને સવારથી જ ઊભા છે। પેટ્રોલની હોડ માટે આ લાઈનો છે। મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ બાદ હવે વાત કરીશું આપણા રાજ્ય ગુજરાતની, જ્યાં ગુજરાતમાં પણ હવે ચોથા વિડીયો વિશે આપણે વાત કરીશું। હું મારી ટીમને કહીશ કે ચોથો વિડીયો પ્લે કરે। જામનગરથી આ તસવીરો સામે આવી છે, ગુજરાતની આ તસવીરો છે। ગુજરાતમાં પણ પેનિક બાઇંગ થઈ રહી છે અને ગુજરાતમાં પણ લોકો પેટ્રોલ ડીઝલની અફવામાં એવા ભરાઈ ગયા છે કે પેટ્રોલ પંપ પર લોકોની સવારથી જ લાંબી લાઈન જોવા મળી રહી છે। ખેડૂતો પરેશાન થઈ ગયા છે। જામનગરની આ તસવીરો છે। ગ્રામ્ય વિસ્તારમાં ઈંધણની અછત, પેટ્રોલ પંપ પર લાંબી લાઈન લાગી છે। રાત્રિના સમયે ડીઝલનું વેચાણ ચાલુ જોવા મળી રહ્યું છે। ઈંધણની અછતથી ખેડૂતો પરેશાન થયા અને વહેલી તકે ડીઝલનો જથ્થો પૂરો પાડવા માટે લોકો સરકારને, પેટ્રોલ પંપના સંચાલકોને માંગ કરી રહ્યા છે અને પેટ્રોલ પંપના સંચાલકોનું એવું કહેવું છે કે પેનિક બાઇંગ થઈ રહી છે, ડિમાન્ડ વધી ગઈ છે, જેના કારણે ભાવ વધારો થઈ રહ્યો છે। હવે આગળ આપણે વધીશું પાંચમા વિડીયો તરફ, જે ગુજરાતથી સામે આવ્યો છે અને થરાદથી આ વિડીયો સામે આવ્યો છે। આપ તસવીરો જોઈ શકો છો। થરાદમાં પણ ટ્રેક્ટર લઈને ખેડૂતો ત્યાં પહોંચી ગયા છે। લાંબી લાઈન ત્યાં લાગી છે ખેડૂતોની અને ખેડૂતોનો પણ આક્ષેપ છે, દાવો કરી રહ્યા છે ખેડૂતો કે આ વાવણીનો સમય છે, ખેતીનો સમય છે અને તેવા સમયમાં ડીઝલ નથી મળી રહ્યું। તમામ મશીનરી, તમામ ખેડૂતોના જે સાધનો છે તે પેટ્રોલ ડીઝલ પર આધારિત છે અને થરાદમાં પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી લાઈન જોવા મળી રહી છે। પેટ્રોલ ડીઝલ લેવા માટે ખેડૂતોની પડાપડી જોવા મળી રહી છે। દિયોદરના જાડા જેતરા હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો છે અને આ તસવીરો થરાદથી સામે આવી છે। ખેડૂતો ટ્રેક્ટર અને મોટા કેરબા લઈને ત્યાં પહોંચ્યા છે। 10 લીટર સુધી ડીઝલ મળતા ખેડૂતો કરી રહ્યા છે કચવાટ અને હવે પેટ્રોલ ડીઝલની માંગને લઈને લોકો શું કહી રહ્યા છે તે સાંભળીશું। કીધું કે 200 લીટર સુધી ખેડૂતોને બેરલની અંદર ડીઝલ આપવાનું, પરંતુ પરિસ્થિતિ ક્યાંક એવી છે, પંપો ઉપર 10 લીટર કે 15 લીટર કે 20 લીટર કાર્બાની અંદર ડીઝલ આપતા નથી। ખેડૂતોને અત્યારે ઘાસચારો એટલે કે બાજરીનું વાવેતર હોય, જુવારનું વાવેતર હોય, ઘરે લાવવાનું હોય, કાપણી કરવાની હોય, ટ્રેક્ટરથી ખેડાઈ કરવાની હોય, ખાતર પહેરવાનું હોય અને આ બધી સિઝન ચાલી રહી છે, અત્યારે વાવણી કરવાની હોય આગતરી, ત્યારે ક્યાંય 5 લીટર 10 લીટર ડીઝલ નથી મળતું। અમુક જગ્યાએ પેટ્રોલ પંપ ઉપર છાંટો ડીઝલ નથી એવું કહેવામાં આવે છે અને એક બાજુ સરકાર એવું કહે છે કે ભાઈ ગુજરાતની અંદર પૂરતો જથ્થો છે ને જેટલું જોઈશે એટલું ખેડૂતોને ડીઝલ મળશે। હકીકતમાં આપતા જ નથી ડીઝલ મળતો। એક બાજુ ઓનર એવું કહે છે કે જોઈએ તો 25-30 લીટર, આખો દિવસ ટ્રેક્ટર હેડે તો 40 લીટર તેલ જોઈએ તો 10 ને 12 લીટર તેલ હાલે છે। કોઈ જગ્યાએ સ્ટોક થયો જ નથી। ગમે ખેડૂતે તમે જો કોઈની જગ્યાએ 10 લીટર તેલ નહીં હોય, બધાના ટોકા ખાલી છે। માત્ર આ લોકો કઈ રીતે કઈ બનાવટ કરી અને તમારી આગળ મીડિયાની આગળ ખોટું બતાવે છે। સત્ય ઘટના તો તમારે સાબિત કરવી જોઈએ કે હકીકતમાં ખોટું છે। હવે આગળ વધીશું, છઠ્ઠા વિડીયો પર નજર કરીશું। ભાવનગરથી આ તસવીરો સામે આવી છે। તળાજાનો આ વિડીયો છે જ્યાં લોકો પરેશાન થઈ ગયા છે। પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈન જોવા મળી રહી છે। વાહન ચાલકો ટ્રેક્ટર લઈને અને ખેડૂતો ટ્રેક્ટર લઈને ત્યાં પહોંચ્યા છે। વાહન ચાલકો પોતાના વાહનો સાથે ત્યાં સવારથી લાઈનમાં ઉભા જોવા મળી રહ્યા છે। આ તસવીરો તળાજાની છે। તળાજા તાલુકામાં ડીઝલની અછતથી લોકો પરેશાન થઈ રહ્યા છે। અલંગથી ત્રાપજ માર્ગ પર પેટ્રોલ પંપ ઉપર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। ટ્રેક્ટર, જીપ, ટેમ્પો સહિતના અનેક વાહનો માટે લોકો કલાકો સુધી રાહ જોતા નજરે પડી રહ્યા છે અને ચોમાસા પૂર્વે ખેતીની કામગીરી વચ્ચે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જેસીબી અને ટ્રેક્ટર માટે ડીઝલ ન મળતા ખેતરની તૈયારીઓ પર અસર પડી રહી છે અને સ્થાનિકો અને ખેડૂતો દ્વારા તાત્કાલિક પૂરતા ડીઝલ જથ્થાની માંગ કરવામાં આવી રહી છે। એટલે કે પેનિક બાઇંગની તસવીરો ભાવનગરમાં પણ જોવા મળી રહી છે અને સરકાર વારંવાર આવું કહે છે કે પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધ છે, છતાંય લોકો અફવાઓમાં આવીને આવી હરકત કરી રહ્યા છે, એટલે કે પેનિક બાઇંગ કરી રહ્યા છે। તો વીટીવી ન્યૂઝ પણ
અપીલ કરે છે કે પેનિક બાઇંગ ના કરો, જેટલી જરૂરિયાત હોય તેટલી માત્રામાં પેટ્રોલનું આપ જે છે તે ખરીદો પેટ્રોલ, અને પેનિક બાઇંગથી દૂર રહો, અફવાઓથી દૂર રહો. ભાવનગરની આ તસવીરો સ્પષ્ટ કહી રહી છે, લોકો કેરબાઓ લઈને એક સાથે ત્યાં પહોંચી રહ્યા છે અને સવારથી લાઈન લગાવીને ઉભા છે. હવે 7મા વિડીયો પર આપણે નજર કરીશું, જે અંબાજીથી સામે આવ્યો છે. આ વિડીયો અંબાજીની આ તસવીરો છે. અંબાજીમાં પણ સતત 2 દિવસથી આવી લાઈનો લાગી રહી છે પેટ્રોલ પંપ ઉપર. એક બાદ એક અનેક પેટ્રોલ પંપ ઉપર અછત જોવા મળી રહી છે અને લોકોમાં એક ડર ફેલાઈ ગયો છે કે જો પેટ્રોલ નહીં મળે, આ ખેડૂતોની આ હાલત જે છે તે બગડી ગઈ છે. જો પેટ્રોલ નહીં મળે તો ખેતી કેવી રીતે કરીશું? અંબાજી બાદ હવે દાંતામાં ડીઝલ માટે કિલોમીટર સુધીની આ લાઈનો લાગી છે. રતનપુર પેટ્રોલ પંપનો સ્થાનિકો એક વિડીયો ઉતાર્યો હતો. રતનપુર પેટ્રોલ પંપનો આ વિડીયો છે. સવારથી જ પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે વાહનોની કતારો લાગી છે, એટલે કે લાંબી લાઈનમાં લોકો ઉભા રહ્યા છે અને ખેતીનો આ સમય છે, જે સમય દરમિયાન ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખેતીની સિઝન છતાં ડીઝલ ન મળતા ખેડૂતો પેટ્રોલ પંપે ઉમટ્યા છે અને કલાકો સુધી લાઈનમાં ઉભેલા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પુરવઠો ખૂટી પડવા અને ડિમાન્ડ વધવાના કારણે આવી પેનિક બાઇંગની પરિસ્થિતિ સર્જાઈ છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે વેચાણ શરૂ છે, પરંતુ સરકાર, પેટ્રોલિયમ મિનિસ્ટ્રી, ગવર્મેન્ટ તમામ એવું દાવો કરે છે કે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ઉપલબ્ધ છે. તમામને અપીલ કરવામાં આવે છે કે પેનિક બાઇંગ ન કરવામાં આવે. તો પેનિક બાઇંગ થઈ રહી છે અને દેશમાં પેટ્રોલ ડીઝલની અછત પર IOCL અને HPCLની સ્પષ્ટતા. પેટ્રોલ પંપ પર લોકોને મર્યાદિત ઇંધણ આપવાની વાત તદ્દન ખોટી છે. ઇંધણનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે પેટ્રોલ પંપના તમામ આઉટલેટ્સ. પેટ્રોલ ડીઝલની અછત જેવી અફવાઓથી લોકોએ દૂર રહેવું જોઈએ. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે IOCL આવું કહે છે અને દેશમાં HPCLના 25,000થી વધુ પેટ્રોલ પંપ સક્રિય અને કાર્યરત છે. ઇંધણની કોઈ અછત નથી, લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી. HPCL એટલે કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે પણ આ દાવો કર્યો છે. IOCLએ તેના તમામ ડીલરોની કડક સૂચના આપી છે. વિશેષ આદેશ ન મળે ત્યાં સુધી પેટ્રોલ ડીઝલના વેચાણ પર કોઈ રોક ન લગાવવા સૂચના આપવામાં આવી છે. ઇંધણની સપ્લાય પર રોક લગાવનાર ડીલરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.